તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે જાન્યુઆરી મહિનાના ટોપ 30 જે એમસીક્યુ છે તેની ટેસ્ટ લેવાના છે. આ વિડીયોમાં છે જે પણ એમસીક્યુ આવે છે તેમાં તમને કેટલા એમસીક્યુ આવડતા હતા તે અવશ્ય કોમેન્ટમાં જણાવજો. તો આ વિડીયોમાં આપણે છે આ 30 ટોપ એમસીક્યુ વિશે વાત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા ક્રિકેટરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે તે સ્વીકાર્યું છે? તમારા ઓપ્શન છે રોહિત શર્મા, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ કે સચિન તેંડુલકરે. તમે જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સચિન તેંડુલકરે છે તે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં જ કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે? તો મિત્રો, દલજીત સિંહ, જ્ઞાન પ્રતાપસિંહ, અનિશ દયાલસિંહ કે રાજવિન્દરસિંહ ભટ્ટી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે મિત્રો, તેઓ CRPFના નવા ડાયરેક્ટર જનરલ છે તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025માં મહાકુંભ મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો છે? ઓપ્શન આપેલા છે ઉજ્જૈન, નાસિક, પછી છે હરિદ્વાર કે પ્રયાગરાજમાં. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી જવાબ આવશે, પ્રયાગરાજમાં મિત્રો છે મહાકુંભ મેળોનું આયોજન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં જ ગુજરાતમાં નવો જિલ્લો વાવ-થરાદ જિલ્લો બન્યો છે. તો હવે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો ઓપ્શન તમારા આપેલા છે કે 33, 34, 35 કે 36 જિલ્લા. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, હવે 34 જિલ્લા છે ગુજરાત રાજ્યમાં બન્યા છે મિત્રો. આ 34મો જિલ્લો છે વાવ-થરાદ જિલ્લો બન્યો છે, જે બનાસકાંઠા જિલ્લામાંથી છે અલગ પાડીને છે આ જિલ્લો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન હવે જોશું. તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી મહાનગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 7, 8, 9 કે 10. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, 9 જેટલી જે નગરપાલિકાઓ છે તેને હવે મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025માં કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો આમાં ઓપ્શન તમને આપેલા છે 3, 4, 5 કે 6 વ્યક્તિઓને. તો આમાં જવાબ આવશે શું? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 4 વ્યક્તિઓને છે આ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું છે ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો જ મૂક્યો છે? તો ઓપ્શન આપેલા છે અમિત શાહે, ભૂપેન્દ્ર પટેલે, રાઘવજી પટેલે કે ઋષિકેશ પટેલે. આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, ભૂપેન્દ્ર પટેલે છે મિત્રો આ ફ્લાવર શો છે તે સામાન્ય જનતા માટે છે ખુલ્લો મૂક્યો હતો. ને આ અમદાવાદ ખાતે મિત્રો છે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન છે 2025નું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતે ખોખો વર્લ્ડ કપ 2025માં વિજેતા બન્યું, તો આ ખોખો વર્લ્ડ કપ છે તેનું માસ્કોટનું નામ શું છે? ઓપ્શન આપેલા છે તમને તારા, તેજસ, ઉપરોક્ત બંને કે બંનેમાંથી કોઈ નહીં. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઉપરોક્ત બંને, એટલે કે તારા અને તેજસ છે મિત્રો 2025ના જે ખોખો વર્લ્ડ કપ છે તેના માસ્કોટ રહેલા છે. મિત્રો, ભારતીય ટીમ છે પુરુષ અને મહિલા બંને ટીમો છે વર્લ્ડ કપમાં છે તે ફાઇનલમાં જીત્યું હતું ખોખો વર્લ્ડ કપમાં. તો બંને ટીમ છે મિત્રો ભારતની છે તે ખોખો વર્લ્ડ કપમાં વિજેતા બની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2024માં કયું મેડલ જીત્યું છે? તો ઓપ્શન છે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કે પ્લેટિનિયમ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે
તો તાજેતરમાં જ કયા સ્થળેથી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે સુરત, વડોદરા, રાજકોટ કે જામનગર ખાતેથી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, રાજકોટ ખાતેથી છે ભૂપેન્દ્રભાઈ પટેલે છે આ ખેલ મહાકુંભ 3.0નું છે શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન છે કેરળ, મેઘાલય, મહારાષ્ટ્ર કે પશ્ચિમ બંગાળે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે, પશ્ચિમ બંગાળે છે મિત્રો આ 33મું સંતોષ ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે HDFC, SBI, ICICI કે BOB. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, SBI બેંક દ્વારા છે આ હર ઘર લખપતિ નામની જે નવી ડિપોઝિટ સ્કીમ જે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને છે અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે 38મી, 39મી, 40મી કે 42મી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, 39મી જે છે ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે પ્રણવ મુખર્જી, રામનાથ કોવિંદ, ડૉક્ટર મનમોહન સિંહ કે ડૉક્ટર APJ અબ્દુલ કલામનું. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે, પ્રણવ મુખર્જી છે તે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ તેનું છે સ્મારક બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ છે? તો ઓપ્શન આપેલા છે દેવજીત સેકિયા, અનિલ શર્મા, વિજય ટાંક કે દેવગુરુ કટારિયા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, દેવજીત સેકિયાની છે નિમણૂક કરવામાં આવી છે BCCIના સેક્રેટરી તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં કોણે શ્રીનગર અને સોનમાર્ગ રોડ પર ઝેડ મોડ જે ટનલ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન તમારા આપેલા છે નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, જગદીપ ધનખર કે મોહન ચરણ માંઝી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છે આ શ્રીનગર સોનમાર્ગ પર આવેલી જે ઝેડ મોડ ટનલ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અંડર-19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે ઈરા જાદવ, મીરા શર્મા, દીપ્તિ યાદવ કે સોનાલી શિંદે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે, ઈરા જાદવે છે તે આ અંડર-19માં છે 13મી સદી નોંધાવનાર તે પ્રથમ જે ભારતીય ખેલાડી બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન છે કયા રાજ્ય ખાતેથી કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તમને અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે સિક્કિમમાં. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, જમ્મુ કાશ્મીરમાં છે આનું છે તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજ છે જેના ઉપરથી જે ટ્રેન ગુજરવાની હોય છે તે મિત્રો છે આ કેબલ સ્ટેન્ડ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન છે કયા રાજ્ય ખાતેથી કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે સિક્કિમમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, જમ્મુ કાશ્મીરમાં છે આ ઉદ્ઘાટન છે જે કેબલ સ્ટેન્ડ બ્રિજનું તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે INS સુરત, INS નીલગિરી, INS વાઘસીર કે ઉપરોક્ત બધા જ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઉપરોક્ત બધા જ, એટલે કે 3 જે INS સુરત, INS નીલગિરી અને INS વાઘસીર આ 3 જે જહાજો છે તે
નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું છે તે ઉદ્ઘાટન કરીને છે તે રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા લોન્ચ કરીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે આગામી 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તાપી, નર્મદા, સાબરકાંઠા કે બનાસકાંઠામાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. તાપી જિલ્લામાં છે આ 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે દયા અભિયાન, કરુણા અભિયાન, સહાયતા અભિયાન કે માનવતા અભિયાન. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. કરુણા અભિયાન છે તે ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે છે તે ઉત્તરાયણ દરમિયાન છે કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી દિવસનું સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્રભાઈ મોદી, દ્રૌપદી મુર્મુએ, જગદીપ ધનખડે કે મોહનચરણ માંઝીએ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું જે છે ઓડિશા ખાતે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કયા સ્થળે 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાયણ મહોત્સવ 2025 યોજાયો હતો? તો ઓપ્શન આપેલા છે મોઢેરા, વડનગર, પછી છે ચાંપાનેર કે રાણકી વાવ ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. મોઢેરા ખાતે છે 18 અને 19 જાન્યુઆરીના રોજ આ છે ભવ્ય ઉત્તરાયણ મહોત્સવ યોજાણો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય મૂળની કઈ અમેરિકન અવકાશ યાત્રીએ 8મી વખત સ્પેસ વોક કરીને રેકોર્ડ સર્જ્યો હતો? તો ઓપ્શન આપેલા છે પૂજા શર્મા, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ કે અદિતિ ગોયલે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. સુનિતા વિલિયમ્સે છે 8મી વખત છે તે સ્પેસ વોક કરીને છે રેકોર્ડ સર્જ્યો હતો અને આ ભારતીય મૂળની જે છે મહિલા રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? તો ઓપ્શન આપેલા છે વિદર્ભ, મહારાષ્ટ્ર, કર્ણાટક કે ગુજરાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. કર્ણાટકે છે આ વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે ગોવા, ગુજરાત, ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશમાં. તો આમાં શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે. ઉત્તરાખંડ ખાતે છે આ 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અંડર-19 T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે ગોગડી ત્રિષા, દીપ્તિ શર્મા, પાયલ સિન્હા કે પાર્વતી વર્મા. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ગોગડી ત્રિષા છે મિત્રો તે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં જે છે જે સદી ફટકારનાર પ્રથમ જે છે ખેલાડી બની છે અને આ અંડર-19 વર્લ્ડ કપ પણ મિત્રો છે ભારતીય મહિલાઓએ છે આ વખતે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 7, 19, 113 કે 139. તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. 7 જેટલા વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત 19 જેટલા જે છે વ્યક્તિઓને છે પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવશે અને 113 જેટલા વ્યક્તિઓને છે તે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે અને ટોટલ 139 લોકોને છે કુલ પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે અથવા તો દર્શાવવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે કીર્તિ મંદિર, કીર્તિ તોરણ, અટલ સરોવર કે રાણકી વાવની. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. કીર્તિ તોરણની જે ઝાંખી છે તે આ 76મા પ્રજાસત્તાક દિનને દિલ્હીમાં દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ICC દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં છે કેટલી ભારતીય ખેલાડીઓનો સામેલ કરવામાં આવી છે?
તો ઓપ્શન આપેલા છે સ્મૃતિ મંધના, દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌર કે એ અને બી બંને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, એ અને બી બંને. એટલે કે સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્માને છે તે મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં છે સામેલ કરવામાં આવી હતી. તો બે છે સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્મા. ત્યારબાદ તો મિત્રો આ હતા જે ટોપ 13 જે MCQ પ્રશ્ન જે તમને છે આગામી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. આપણે આ વિડીયોમાં છે જાન્યુઆરી મહિનાના છે જે ટોપ MCQ પ્રશ્ન હતા તે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો.